જય શ્રી રામ, જય ગૌ માતા. ગૌરક્ષક અક્ષત જોશી નડિયાદથી જણાવતા ખૂબ દુઃખ થાય છે કે માય મંદિર ઘરનાળા પાસે આજે ફરીથી એક ઘટના બની છે અને ભૂતપૂર્વે પણ આવી ઘણી ઘટનાઓ બનેલી છે. અને આજે જે ઘટના બની છે એની અંદર એવું છે કે ગૌ માતાના બચ્ચું વાછરડાનું કોકે માંસ ગાળી લીધું છે અને હાડકા અને પગ ને માથું ત્યાં નાખી દીધેલું છે. અને અમારા ગૌરક્ષક રાજનભાઈ ત્રિપાઠી ઘટના સ્થળે પહોંચી અને ઘટનાની સમગ્ર અત્યારે જાણ કરી રહ્યા છે. હું કોઈ કારણસર અત્યારે બહાર આવ્યો છું અને રાજનભાઈ ત્રિપાઠી અમારા ગૌરક્ષક અને હિન્દુ ધર્મ સેનાના પ્રમુખ છે. અત્યારે તપાસ કરી રહ્યા છે અને તપાસની અંદર જાણવાનો વિષય છે કે આ કાપેલું જ લાગે છે આપણને તો, પણ ગઈ વખતે જે ઘટના બની હતી અને એની અંદર અમુક લોકોએ એવી કોમેન્ટ કરી હતી કે કૂતરું ખેંચી લાવ્યું છે, આ છે તે છે. એટલે આપણે પોલીસ ઉપર સમગ્ર ઘટના આપણે પોલીસને સોંપીએ છીએ. 112 બોલાવી હતી અને તાત્કાલિક પશ્ચિમ પોલીસ ચોકીમાંથી 112ની ગાડી આવી અને ઘટના સ્થળની અત્યારે મુલાકાતે છે. ડોક્ટરને બોલાવી અને જે કોઈ પણ રિપોર્ટ કરાવવાના છે રિપોર્ટ કરાવી અને ત્યારબાદ આપણે કાયદેસરની કાર્યવાહી કરીશું. અને સરકાર પાસે એક જ માંગ છે કે નડિયાદની અંદર આ ઘટના વારંવાર બની રહી છે. અત્યારે આ જે કોઈ પણ હશે એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એવી એક અમારી માંગ છે. કારણ કે આવી ઘટના ઘડીએ ઘડીએ ચલાવી લેવામાં આવશે નહીં. અને આ ઘટના નહીં તો અત્યારે નડિયાદની અંદર આ 10મી ઘટના છે. કદાચ તમને મેં ગયો વિડીયો નાખ્યો તેની અંદર 9મી ઘટના હતી, અત્યારે આ 10મી ઘટના બની છે. હજુ સુધી કોઈ આનો નિકાલ નથી. એટલે સરકાર પાસે એક માંગ છે કે જે કોઈ પણ આ ઘટનાઓ બને છે એનો યોગ્ય અને જલ્દીથી જલ્દી નિકાલ લાવો. જય શ્રી રામ, જય ગૌ માતા.